હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી। તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હવાના વાગી જશે 5 અને મોન આપે આપવા બેઠી હવે સાપા જય શ્રી રામ અને ભૈરી ઊંઘ્યો હ અને કિસ્સા ઊંઘી હ। તો હેડો ગાઈસ, અમે ચા પી લઈએ। સાપા તો નહીં આવ્યા, નહીં આવી દીવાબત્તી કરું, માળા કરું। जागो भाई हाल उठा उठी ब्रश करो नवा चा पी अबे बैलू जय श्री राम जागो भाई चा पी अबे की साउंड की ह इन उठाड़िए उठी जैस और ब्रश कर चा पी अबे किसा जय श्री राम किसा पप्पा काले गाड़ी भरी ना था तो अमदावाद थी ले खाली कर रेडी जय बजे मेरे माँ गाइस पुआना થઈ જશે હું તો હાલ નહીં નાહી કિસ્સા પોઈન્ટ કરેલું કિસ્સા નાહી જાગો તો મારા બેરા નાહી દીધું અને કપડો પાવડા પલાળી તે કપડો ધોવાના છે અને કિસ્સા પાસે કચરો મૂકું બસ બેસન બેસન ખબે પરીક્ષા સોમવારે તો વાસા વાસા બેસી પેલા ભાઈ તો અમારું કયા નહીં જોઈ અને સીધા સાયકલ ચલાવતી બેસી અને ઘરમાં બોલાવી વચ્ચો બેહાડું કિસ્સા કચરો મૂકું તો વચ્ચો બેસી અને હું હવે કપડો ધોવી શિખર 9 હવાનો થઈ ગયા શું લાગે અને હું તો બેસું કપડો હેડો ગાઈસ હું કપડો દઈ દઉં કિસ્સા તો નહીં નાઈ ગાઈસ પૂણા ગયા થઈ જશું અને હું તમારું શું હોય સરગવાની શીંગો કિસ્સા વોચ હ ભૈલું 12 બાજુ છે એ તો જો આવ્યો જ નહીં આવવાનું જાય ને આવવાનું જાય વચ્ચે બેસતો નહીં પપ્પા આવશે ને એટલે બોલશે એટલે પછી બેસી મેડમ હું સાક્ષ મારી લઉં આપણે તો ગાડી ખાલી કરીને આવ્યા હાલ આવ્યા તાપતા થઈ જશું હાથું તુલસી અને સખી બુને આવ્યો સંગાતી પ્રાર્થનાઓ તૈયાર કરી દીધી શાળા ગયા થઈ જશો અને મીએ વગાડી દીધું છે શાક હોય કણ અને બધી મિલે છે લોટ ભૈલું રખડીને આવ્યા બાર સાપા ફોન જોઈશી સખી બેનને પાસે બે ફોન જોઈ 12 વાગી જશું ને અમે ખાવા બેસી જશીએ ખાવાનું ખાધું મેં વાળે કચરો અને ખિસ્સા હોય વાસણ ઘસ સખી બેન પોતું કરું છું સાપા ફોન જોઉં પહેલું બાર રમસ પોતું કરી દે હેડા ફટાફટ સાપા તો ગાડી પર જવાનું છે કમ્પ્લીટ થઈ ગયા તૈયાર થઈ જશું અને અમે પીવા બેઠો છીએ ચા સાપામાં આવ્યો 15-20 મિનિટ જેવું થયું ચા પીવા બેઠા ભૂંગળાવાળો ભાઈ આવ્યો છે બહાર તે ભૂંગળા લીધો છું કિસ્સા ચા પીવા બે ગયો જાગવ ઊભો થા હેડ ફારતો નહીં લે પેલો ભાઈ શેક ભૂંગળો ભાઈલું પૂણા હાથ થઈ ગયા છું અને મી હવા સહી ખીચડી મૂકી હતી ચૂલા ઉપર તો ખીચડી થઈ ગઈ છે અને હવે વગાડું છે ગવાર એકલી ગવાનું શાક તમારે મૂકી તે ચૂલા ઉપર જ વઘારવાનું હું અને મસાલો કરી મેલ્યો છે લસણ એ કોણી રાખી છે રાઈ ફૂટવા માંડી છે તો હેડા હું ફટાફટ શાક ઉઠાડી દઉં પછી રોટ બધી કાઢું તો ચૂલા પર રોટલી બનાવી બેઠી 8 વાગી જશો અને અમે વહી જઈએ ખાવા ગવારનું શાક ખીચડી ચૂલા પર બનાવી છે ગવારનું શાક ચૂલા પર બનાવી રોટલી ચૂલા પર બનાવી ખાઈ લીધો મમ્મી વાળો કચરો અને કિસ્સા વાસણ કરશો તો કામ પૂછ્યું જય શ્રી રામ કરીએ મમ્મી જય શ્રી રામ બે માતા
પપ્પા જય સિયારામ. જાગવ જય સિયારામ. જય માતાજી. ભાઈલું જય સિયારામ. તો ગાઈસ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.